હું તમને એક ચેલેન્જ ટાઈપની વસ્તુ આપું કે જો આ વિડીયો જો મોન્ટો દુકાને આવી ગયો મોન્ટો એ બ્લોગમાં આવેલા એવરેજ શર્મા ના હોય જો હનુમાનજી મંદિરે પહોંચી જઈએ એટલે તમે દર્શન વધારે ફૂલ બાકી ચીકી બોલે થાય છે. હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર પડી જાય ને ભાઈ, આજ પહેલી વાર વહેલો ઉઠ્યો. પછી હું વહેલો ઉઠું જ નહીં તો બાકી આજ રિઝલ્ટ તમને કંઈક અલગ જોવા મળશે. ના વોઇસ ક્વોલિટી તે કંઈક જબરજસ્ત જોવા મળશે. ફોન આપણે આખો બદલી નાખ્યો અને અત્યારે 9:15 વાગી રહ્યા છે, 8:48. બાકી આજ કંઈ એમના કંઈ ટોપિક વગર આપણે ડાયરેક્ટ બ્લોગ ચાલુ કરી દીધો છે. ગામડાની તો આજ મજા હો. જો હાય મસ્ત ઝાડો હાલતા હોય, ચકલા બોલતા હોય આજ મજા. પવન આય કરે જોઈ લો. વાતાવરણ તમને કંઈક અલગ જ દેખાય, નજારો કંઈક અલગ જ દેખાય. જો હવે હું જવું હાલવા નીકળી ગયો. બાકી મસ્ત વાતાવરણ અલગ પ્રકારનું. જો આ રહ્યો અમારો ઝીકડાનો ગેટ હે. બાકી ગાઈસ મેં એક વસ્તુ તો નોટિસ કરી કે આમાં જો વોઇસ ક્વોલિટી સારી હશે, જેમ કે આમાં આ બીજો ફોન છે ને આમાં માઇક સારું. આ મારો જૂનો ફોન રહ્યો એમાં માઇક સારું નથી એટલે તમને વોઇસ ક્વોલિટી સરખી નહીં આવતી. હું જેવી રીતે બોલતો હતો ને એવી રીતે જ બોલું, પણ અત્યારે થોડુંક ઊંચા અવાજથી બોલું. કેમેરા એંગલ અલગ લાગે. જો મસ્ત ક્વોલિટી આવે. ગાઈસ કરે અને નહીં લઈએ નાવાનું બાકી તો નાય આવું. તો ગાઈસ હવે જો નાઈ ગયો એટલે હવે કરવું ભગવાનનો અગરબત્તી. જો ભગવાને વિચારતા હશે કે આ વ્લોગ બનાવે છે ને એટલે અગરબત્તી કરે. ત્યાં પહેલા મેં એકે વાર અગરબત્તી કરી નથી. શરમની વાત કહેવાય. તો હું કહી દઉં, બોલો અગરબત્તી કરી લે ભગવાનને. મિત્રો બહુ દિવસની વાત જોઈએ. હવે ફાઇનલી ન્યૂ એડિટ તો કરી જ નાખવી. અમરાન પડી બોલાય નાખ. જો મોન્ટો દુકાને આવી ગયો મોન્ટો એ બ્લોગમાં આવેલા એવરેજ શર્મા ના હોય. જો ભાઈ શર્માય છે. આવી ગયો બ્લોગમાં આવું તું આવીશ કાલ એમાં થોડું શરમાવાનું એટલે સારું હાલો શર્માય છે. પહેલો દિવસ ગાઈસ બ્લોગ બનાવ્યો હતો ને ભાઈબંધ શર્માવા માંડ્યો હતો. ભાઈબંધ યાર બધા અમારા શર્માય. બ્લોગ બંધ હોય ને ત્યારે ફૂલ બાકાજી કે બોલા, પણ બ્લોગ ચાલુ થાય ને એટલે મોટા અંધારો. હજુ બ્લોગ બનાવવાના એને બ્લોગમાં લઈશ ધીમે ધીમે નહીં શરમાય. આ તો પહેલી વાર એને બ્લોગમાં લીધો ને એટલે. તો મિત્રો હવે જો નાસ્તો કરી લીધો અને હવે જવું હોય આપણે હનુમાનજીના મંદિરે. અરે જો બાઇક મારું બાઇકને જઈએ હનુમાનજીના મંદિરે. હાલો જો હનુમાનજી મંદિરે પહોંચી જઈએ એટલે તમે દર્શન કરી લો હનુમાનજી મંદિરે. હવે જો આપણે ઘરે પહોંચી જઈએ, બપોર થઈ જાય ને હું મંદિરે દર્શન કરીને આવી ગયો. તમને એક ચેલેન્જ ટાઈપની વસ્તુ આપું. જો આ વિડીયો અપલોડ કર્યાના અઠવાડિયાની અંદર જો મારા 150+ સબસ્ક્રાઈબર થઈ જશે તો પછી આ વિડીયો ક્વોલિટીમાં હું વિડીયો બનાવવા માંડીશ. બાકી ફટાફટ 150થી વધારે સબસ્ક્રાઈબર કરાવો. સબસ્ક્રાઈબ કરો ના. બાઈક હવે ભૂખ્યો થઈ ગયો એટલે આના ભોજનાલયમાં લઈ જવું પડશે ખાવા હાટું. જવા જઈએ ડાયરેક્ટ પેટ્રોલ ભરવા હાટું. રોડ ખાલી ને એટલા વિડીયો કરવા બાકી આવા રિસ્ક ના લેવું. ગાઈસ હવે નીકળી ગયા એ ઓન ધ વે ઘર. ગાઈસ જો મેચ હાલે હે ભાઈ, ક્રિકેટની તૈયારી કંઈક આવી હાલે હે. જો અમે બેટ્સમેન કેચ આવશે કદાચ મને એવું લાગે. આ જો સેજ રહી ગયું અને આ ફૂલ દડાનો સ્ટોક થઈ ગયો જોઈ શકો છો તમે. ભાઈ દડા આનો સ્ટોક થઈ ગયો ફૂલ એટલે રમવાનું હોય. શું કરવાનું હોય દડી બેટ હાલે પણ સેજ જે મજા નહીં આવતી. આ સ્લો ખરખા દડા જ નહીં નાખે. સ્લો ખરખા દડા નાખે. ફૂલ તૈયાર એમ રહું જોયું. આવા નાખે ને ચારનો બંકો. હવે ભાઈ જો ચાર ના આવરેજ નાનું જ રમે છે.
આવું નાનું નાનું કેચ ઊંચા ના કેચ કરવા હાટું પણ કેચ આવતા જ નથી. સોનલમાં સાહેબ જોઈન્ટ થઈ ગયા, સ્યાજ રહી જાય જેટલો આટલો વધી હવે ડાયરેક્ટ ટાંગામ ઠોકાઈ જાય. હમણાં સ્યાજ રહી જઈ હતી હાવ સ્યાજ એમથી સ્યાજ. તો જો વાગવાનો ફૂલ ચાન્સ થઈ ગયા જેમ કે મોટા બેટ્સમેન આવી ગયા. ના આઉટ થઈ ગયો નહીં થઈ ગયો ને આઉટ સારું આઉટ થઈ ગયો. નકર અમારે દરિયો ખાવી પડતી હતી. અમે નો પ્લેયર નો એટલા નહીં એ આમાં ના ખાલ અમે નો પ્લેયર જો રહી ગયો. ધ્યાન રાખવું પડે ભાઈ. પ્લેયર આવી ગયા ધ્યાન રાખવું પડે. આ સેજ રહી ગયું સેજ નગર વિકેટ સેજ રહી ગયું ભાઈ. શું બંકાવ એ આવો ડાલો જીતનો ફૂલ માહોલ છે. માર બેટિંગ આવી હાલો બાકાજી કે બોલાય પહેલા બોલમાં આઉટ. તો ગાઈસ સમસ્તો બોલ માર્યો ને આ બાવળિયા વચ્ચે નાખી દીધો અને બંકો લેવા જાય. ફરતી ફરતી બોલ. આઈપીએલ માં સૌથી સસ્તો પ્લેયર વેચાયેલો કોણ? ₹2 ઓનલી ફોર ₹2. હવે બંકો આવી ગયો હે રણ મેદાનમાં. હવે બાકાજી આ રહી ગયું નકર કેચ થઈ જાત અને આવો બીજા બોલમાં. મેં 3 બોલ રમ્યા ભાઈ. આ જો આવા નવા સસ્તો પ્લેયર સારું રમી રહ્યો. और ये देखो भाई पार्किंग માટે પાર્કિંગ નહીં કરવાની. भाई बैट्समैन पासा आई है ना ये જોજે બાપ. આરામત બાકાજી બેઠા. યાર લા લા ખાલી આ ચાય નાખી લેવા દે. હું આવો એ ભાઈ જો હવે ધીમે 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 ઢીલી પોચી બાકાજી કી થવા માંડી છે. શું વ્લોગ ચાલુ છે જો દેખાવું નાખો પછી હવે જોજે તું કાલ ફેમસ થઈ જઈશ. મારા બ્લોગમાં આવી ગયો ને जी ऐसा है क्या કાલ ફેમસ થઈ જઈશ. શું શું સસ્તો પ્લેયર ફેમસ છે. ખાવું પડે ફૂલ બાકેટ ચીકી કરવી પડે. થાલા ફોર અ રીઝન. જો અત્યારે કેટલા બધા બોલ હતા અત્યારે એક જ છે અમે. જો પરસેવો વળે છે ને 4 દડા જતા રહ્યા ચેક જગ્યાએ જતા રહ્યા. એક આમ અંદર ગયો હે અને જો એક આ રહ્યો બીજો એક ત્યાં ગયો એ મિસ્ટ્રી થઈ ગઈ એ મળતી નથી. એટલે આ તે આ દડો ફાટી ગયો તો ફાટી ગયો. જોઈ અવાજ કેવો આવે અલગ પ્રકારનો અવાજ આવે. બાકી બેટ્સમેન આવી ગયો એટલે મને ધ્યાન રાખવું પડશે. આ હટ લાય હવે મને નાખો દે. છેલ્લો દડો હે પછી ઘરે ભેગા થઈ જવાનું હે. બીજા મારી જોડે હજુ 2 દડી પડી પણ એ કાલ રમશું હજુ પછી આજ પતાવી દઈશું તો શું કરશું. ધ્યાન રાખવું પડે નકર ડાયરેક્ટ પગમાં જ આવે કાં તો માથા ઉપર. જો છેલ્લો થતો હાવ. ચાલો ભાઈ ઘર ભેગી ના થઈ જાય. બાકી આજનો બ્લોગ અહીંયા જ પૂરો. સારો લાગ્યો હોય તો લાઈક કરી દો. ચેનલ પર નવો હોય સબસ્ક્રાઈબ કરી દો. મળીએ બીજા નવા બ્લોગમાં. તાલકે બધાને જય શ્રી રામ.